જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ. જગન્નાથપુરીથી થોડા અંતર આવેલ પીપરી ગામના તળાવ ઉપર શ્રી વલ્લભ વૈષ્ણવો સાથે સંવાદ કરી રહ્યા છે તથા તે વખતે સુંદરદાસ, જેમનો નિયમ છે કે કોઈ પણ સાધુ સંત તેમના ગામ પીપરીમાં પધારે તો તેમની સેવા કરવી. તેથી તળાવ કિનારે કોઈ સાધુ સંત આવ્યા. તે ભાવ સાથે સેવા કરવા આવ્યા, પણ કૃષ્ણદાસ મેઘને તેમને રોકી દીધા. તે ચિત્રમાં આપ જોઈ રહ્યા છો. શ્રી હરિરાયજી મહાપ્રભુજી પ્રણીત 84 વૈષ્ણવની વાર્તામાંથી હવે શ્રી આચાર્ય મહાપ્રભુજીના સેવક સુંદરદાસ ગંગાપુત્ર બ્રાહ્મણ અને માધવદાસ સારસ્વત બ્રાહ્મણ હતા. તેઓ શ્રી જગન્નાથજીથી 10 કોસ દૂર પીપળી ગામમાં રહેતા. તેમની વાર્તાનો ભાવ કહે છે. ભાવ પ્રકાશનમાં શ્રી હરિરાયજી જણાવે છે કે લીલામાં સુંદરદાસજી અને માધવદાસજી બંને કુમારિકો યુથના રાધાજીની સહચરી સખી છે. ત્યાં સુંદરદાસજીનું નામ શીલા અને માધવદાસજીનું નામ લીલા છે. આ બંને પૂર્વ ભારતમાં પીપળી ગામમાં. ત્યાં સુંદરદાસ તો ગંગાપુત્ર બ્રાહ્મણને ઘેર જન્મ્યો અને માધવદાસ સારસ્વત બ્રાહ્મણને ત્યાં જન્મ્યો. એક મસ્જિદમાં પીર હતું. આ માધવદાસના પિતા તો તેનો આશ્રય કરે, મ્લેચ્છ મુસલમાન જેવું કરે. તેમની જેમ જ માળા ચાદર રોજ ચડાવે. એને પુત્ર ન હતો, તેથી એ પીરની માનતા કરી ત્યારે એને એક પુત્ર થયો. તેથી આ સારસ્વત બ્રાહ્મણને આ પીરમાં દ્રઢ વિશ્વાસ થયો. તેથી એ પીર આ સારસ્વતથી બોલતો, વાતો કરતો. પણ આ વાત માધવદાસનો પિતા કોઈને પણ કહેતો નહીં, કારણ કે પોતે આવી વાત સારસ્વત બ્રાહ્મણ હિન્દુ થઈ અને પ્રગટ કરે તો નિંદા થાય. તેથી દીકરાનું નામ માધવદાસ રાખ્યું. કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુજી ગોળ દેશમાં હતા. લોકોને બતાવતા પૂરતું આ માધવદાસને એમનો સેવક કર્યો. પણ માધવદાસનો પિતા અને માધવદાસ મનમાં તો દ્રઢતા આ પીરમાં જ હતી. લોકોને બતાવવા પૂરતા દર્શનીય ઠાકોરજી ઘરમાં રાખે અને લોકોને બતાવવા માટે પૂજે. જ્યારે ઠાકોરજી આગળ ભોગ ધરે ત્યારે પીરનું નામ લઈને બોલે, ત્યારે પીર સાક્ષાત પ્રગટ થઈ અને ખાઈ લેતા. અને આ એ જ ગામમાં સુંદરદાસ ગંગાપુત્ર બ્રાહ્મણ રહે. એમનો નિયમ એવો કે કોઈ સંત મહંત મહાપુરુષ આવે તો આખો દિવસ એમની સેવા કરે, પગ દબાવે, પાણી સીધું સામાન બધું લાવી આપે, 2 કોસ દૂર સુધી પહોંચાડે. આ પ્રમાણે રહે. એક વખત આચાર્યજી શ્રી જગન્નાથજી માટે પધાર્યા. ત્યારે આ પીપળી ગામના તળાવ ઉપર ઉતર્યા. ત્યારે સુંદરદાસે આવી અને કૃષ્ણદાસ મેઘનજીને દંડવત કરી કહ્યું, આપના ચરણ દાબુ, પાણી લઈ આવું, સીધું સામગ્રી જે કહો, જે કંઈ જોઈતું હોય તે હું લઈ આવું. હું આ ગામમાં જ રહું છું અને જે કોઈ સંત મહંત મહાપુરુષ આવે છે તેમની હું ટેલ કરું છું. હું ગંગાપુત્ર બ્રાહ્મણ ગૃહસ્થ છું. તેથી જે કંઈ સેવા મને કહો તે હું કરું. ત્યારે કૃષ્ણદાસજી મેઘને કહ્યું કે તું અમારી વસ્તુઓથી દૂર ઊભો રહેજે. જો તું કોઈ વસ્તુને અડીશ તો એ છોવાઈ જશે. તેથી તું તારા કામે જા, અમારે કશું જોઈતું નથી. જતી વખતે કોઈ વસ્તુને અડીશ નહીં. ત્યારે સુંદરદાસે કહ્યું કે મારો શું અપરાધ છે કે મને સેવા ના બતાવી? હું તો જે કોઈ વૈષ્ણવ આવે છે તેમની બધાની ટેલ કરું છું અને તમે કહો છો કે ક્યાંય અડતો નહીં, તેનું કારણ શું? હું તો બ્રાહ્મણ છું. ત્યારે કૃષ્ણદાસ મેઘને કહ્યું, તું બ્રાહ્મણ હોય તો તારા ઘરનો. અહીંયા તો જે શ્રી આચાર્યજીનો સેવક હોય તેની જ સેવા સ્વીકારાય છે. એને જ બધે અડવાનો અધિકાર છે. બીજા કોઈની અડેલી વસ્તુ અમારા કામમાં ના આવે. ત્યારે સુંદરદાસ સહેજ દૂર ઊભા રહ્યા. ત્યારે વૈષ્ણવોએ થોડી બધી જગ્યા ખોદી અને જળ લાવી. જ્યાં પણ જગ્યા પર છાંટી સપાટ બનાવી. એની ઉપર આસન બિછાવ્યું. તેની ઉપર શ્રી આચાર્યજી મહાપ્રભુજી બિરાજ્યા. ત્યારે શ્રી આચાર્યજીનું સ્વરૂપ જોઈ સુંદરદાસજી તો મોહિત થઈ ગયા. પછી કૃષ્ણદાસજી મેઘન ગામમાં જઈ સીધું સામગ્રી લઈ આવ્યા. ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજી
નાઈ રસોઈ કરી શ્રી ઠાકોરજીને ભોગ ધરી આપે ભોજન કર્યું. પછી સુંદરદાસને દેવી જીવ જાણી મહાપ્રસાદ આપ્યો. એ મહાપ્રસાદ લેવાની સાથે જ સુંદરદાસની બુદ્ધિ નિર્મળ થઈ. ત્યારે સુંદરદાસે શ્રી આચાર્યજીને વિનંતી કરી કે મહારાજ, આપ સાક્ષાત ઈશ્વર છો, તો મારો કયો અપરાધ છે કે મારી કોઈ સેવા ના સ્વીકારી? ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજી કહે, અમારી સાથે જે વૈષ્ણવ છે એ અમારી રીત મર્યાદા જાણે છે. તને અત્યારે અમારી રીત મર્યાદાની ખબર નથી, તેથી તારી પાસે સેવા ના કરાવી. ત્યારે સુંદરદાસ કહે, મહારાજ, મને શરણે લો. જે રીત મને બતાવશો તે રીતે જ હું આપની સેવા કરીશ. ત્યારે મારા મનને સુખ થશે. તેથી મને ચરણ સ્પર્શ તો કરવા દો. ત્યારે શ્રી આચાર્યજીએ સુંદરદાસજીની દીનતા જોઈ સુંદરદાસજીને નામ સંભળાવી ચરણ સ્પર્શ કરાવ્યા. પછી શ્રી આચાર્યજી મહાપ્રભુજી પોઢ્યા. ત્યારે સુંદરદાસજીએ આખી રાત્રિ પરમ પ્રીતિથી ચરણ સેવા કરી. શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ 2-4 વખત રાત્રિએ સુંદરદાસજીને કહ્યું કે હવે સૂઈ જા. ત્યારે સુંદરદાસજીએ કહ્યું કે સૂવા માટે તો આખું જીવન પડ્યું છે, પણ આ સેવા આપની મને ક્યારે મળશે? પછી વહેલી સવારે સુંદરદાસજીએ શ્રી આચાર્યજી મહાપ્રભુજીને દંડવત કરી અને વિનંતી કરી કે મહારાજ, આપ કૃપા કરીને મારે ઘરે પધારો અને મારી પત્નીને અંગીકાર કરો. ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ સુંદરદાસજીને ઘેર પધારી આપે સ્નાન કરી રસોઈ કરી. પછી સુંદરદાસજીને કહ્યું કે સુંદરદાસ, તમે બંને સ્નાન કરીને આવો. ત્યારે શ્રી આચાર્યજીએ સુંદરદાસજીને બ્રહ્મસંબંધ કરાવી. પછી સ્ત્રીને પણ નામ સંભળાવી બ્રહ્મસંબંધ કરાવ્યું. પછી સુંદરદાસજીને ઘરે લાલજી ઠાકોર હતા, તેમને પંચામૃતની સ્નાન કરાવી આપે ભોગ ધરી. પછી આપે ભોજન કરી સુંદરદાસજીને સ્ત્રી સહિત જૂઠણ મહાપ્રસાદ આપ્યો. પછી 2 દિવસ સુંદરદાસજીને ઘરે રહી પુષ્ટિ માર્ગની બધી રીતો બતાવી. આપ શ્રી જગન્નાથરાયજીના દર્શને પધાર્યા. સુંદરદાસજી સેવા કરવા લાગે. શ્રી ગોકુલનાથજીનું વાર્તા પ્રસંગ 1નું દર્શન કરાવતા કહે છે કે આ સુંદરદાસજીને માધવદાસ સાથે ખૂબ સ્નેહ હતો. ત્યારે સુંદરદાસજીએ મનમાં વિચાર્યું કે જો આ માધવદાસ શ્રી આચાર્યજી મહાપ્રભુજીનો સેવક થાય તો કૃતાર્થ થાય, એનો બધો અન્યાશ્રી છૂટે. ત્યારે સુંદરદાસજીએ માધવદાસજીને આગળ શ્રી આચાર્ય મહાપ્રભુજીના બહુ જ વખાણ કર્યા અને માધવદાસને કહ્યું કે જો તું શ્રી આચાર્યજી મહાપ્રભુજીનો સેવક થાય તો આ જન્મમાં જ કૃતાર્થ થઈ જાય. શ્રી આચાર્યજી મહાપ્રભુજી સાક્ષાત ભગવાન છે. ત્યારે માધવદાસે કહ્યું કે મારો તો જો કોઈ હોય તો કૃષ્ણ ચૈતન્ય છે. ત્યારે સુંદરદાસજી ચૂપ થઈ ગયા. પણ બંને વચ્ચે સ્નેહ બહુ જ. ભાવ પ્રકાશનમાં શ્રી હરિરાયજી કહે છે કે બંને વચ્ચે સ્નેહ બહુ જ છે, કારણ કે લીલાનો સંબંધ દ્રઢ છે. તેથી અહીંયા દ્રઢ સ્નેહ થયો અને સુંદરદાસજીએ માધવદાસજીનું કલ્યાણ આ જન્મમાં જ થાય એવું ઈચ્છ્યું. તેથી શ્રી ઠાકોરજી અંગીકાર કરશે. ભગવદીય જે વિચારે તે થાય. પછી શ્રી ગોકુલનાથજી આગળ દર્શન કરાવે છે કે શ્રી આચાર્ય શ્રી જગન્નાથરાયજીના દર્શન કરી થોડા દિવસ ત્યાં રહી પાછા પુરુષોત્તમપુરીથી પધાર્યા. ત્યારે સુંદરદાસજીને ઘરે ઉતરી સ્નાન કરી પાક સામગ્રી કરી પછી શ્રી ઠાકોરજીને ભોગ ધર્યો. તે સમયે માધવદાસ સુંદરદાસજીના ઘરે આવી સુંદરદાસજી પાસે બેઠા. એટલામાં સમય થયો ત્યારે શ્રી આચાર્ય મહાપ્રભુજીએ ભોગ શરાવ્યો. ત્યારે માધવદાસે મહાપ્રસાદનો ભરેલો થાળ જોયો. પછી શ્રી આચાર્ય મહાપ્રભુજી આ ભોજન કરી સૂઈ ગયા. ત્યારે માધવદાસે સુંદરદાસજીને કહ્યું કે તારા ગુરુ શ્રી આચાર્યજીના હાથનું શ્રી ઠાકોરજી આરોગતા જ નથી. મેં મહાપ્રસાદનો થાળ જોયો, જેટલો ધર્યો હતો એટલો જ હતો, એમાંથી કશું આરોગ્યું નથી. અને મારા ઘરમાં હું ઠાકોરજીને ધરું છું તો એ એક કોળિયો પણ રહેવા દેતા નથી. મારા ઠાકોર તો બધું ખાઈ જાય છે.
ત્યારે સુંદરદાસજીએ કહ્યું કે કશું રહેતું નથી તો તમે ખાઓ છો શું? ત્યારે માધવદાસે કહ્યું કે અમારા જેટલી રસોઈ અલગ રાખી મૂકીએ છીએ. ત્યારે સુંદરદાસજી કહે, આ વાતનો જવાબ તને સાંજે આપીશ, ત્યારે તને કહીશ. માધવદાસજી ઘરે ગયા અને સુંદરદાસજીએ સ્ત્રી સહિત મહાપ્રસાદ લીધો. પછી શ્રી આચાર્યજી પોઢીને ઉઠ્યા ત્યારે સુંદરદાસજી શ્રી આચાર્યજી મહાપ્રભુજીને કહે કે મહારાજ, એક માધવદાસ સારસ્વત બ્રાહ્મણ છે. એ કહે છે કે હું ઠાકોરજીની આગળ ધરું છું તો બધું જ મારા ઠાકોરજી ખાઈ જાય છે, એના થાળમાં કશું જ રહેતું નથી. ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજી કહે કે એ મૂર્ખ છે, એને ઘરે ભૂત આવી અને ખાઈ જાય છે. શ્રી ઠાકોરજીનો હાથ લાગે એ વસ્તુ કદી ઘટે જ નહીં. એ માધવદાસ દેવી છે અને તારા મનમાં એનો ઉદ્ધાર કરવાનો ભાવ થયો છે, તેથી તેને શરણે લઈ અને વૈષ્ણવ અવશ્ય કરવો છે. ત્યારે સુંદરદાસજી પ્રસન્ન થયા. પછી માધવદાસ આવ્યા ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ માધવદાસને નજીક બોલાવી અને કહ્યું, માધવદાસ, તારા ઘરે શ્રી ઠાકોરજી બધી સામગ્રી ખાઈ જાય છે? ત્યારે માધવદાસજી કહે કે હા, કશું જ રહેતું નથી, થાળમાંથી બધું જ ખાઈ જાય છે, એવા મારા ઠાકોર છે. ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજી કહે, જો કાલે જ્યારે તું ભોગ ધરે ત્યારે અમને પહેલાં ખબર આપજે, અમે પણ જોઈશું. ત્યારે માધવદાસે કહ્યું, કાલે સવારે જ તમને હું ખબર કરીશ. પછી માધવદાસ તો ઘરે ગયા. સવારે ઉઠી રસોઈ કરી આવીને શ્રી આચાર્યજી મહાપ્રભુજીને કહ્યું કે મહારાજ પધારો. ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજી ત્યાં મંદિરના દ્વાર પર ગયા. ત્યારે માધવદાસે થાળમાં બધી સામગ્રી ધરી શ્રી આચાર્યજી મહાપ્રભુજીને બતાવીને કહ્યું, હવે હું ભોગ ધરાવું છું. ત્યારે શ્રી મહાપ્રભુજી કહે, ધરો. તો માધવદાસે ઠાકોરજી આગળ ધરી અને પીરનું સ્મરણ કર્યું. એ પીર ભૂત હતો, તે આવ્યો. ત્યારે મંદિર પાસે આવતા જ શ્રી આચાર્યજી મહાપ્રભુજીને જોઈ અગ્નિથી બળવા લાગ્યો અને શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ કહ્યું કે આજે હું ભૂખ્યો મર્યો. આચાર્યજી મહાપ્રભુજીને કહ્યું કે આજે તો હું ભૂખ્યો મર્યો. ત્યારે શ્રી આચાર્યજીએ મહાપ્રભુજી ભૂતને કહે કે આજ સુધી તે ખાધું તો ભલે, આજ પછી તું ક્યારેય ના આવીશ. ફરી અહીંયા આવીશ તો ભસ્મ થઈ જઈશ, તેથી જલ્દી જા. ત્યારે તે પીર રડતા રડતા ભાગી ગયો. પછી સમય થયો ત્યારે માધવદાસે ભોગ શરાવવા મંદિરમાં ગયો. ત્યાં જઈને જુએ તો થાળમાં સામગ્રી એમની એમ પડી હતી. ત્યારે માધવદાસે શ્રી આચાર્યજી મહાપ્રભુજીને કહ્યું, આજે તમે અહીં આવ્યા એટલે મારા ઠાકોરજી આરોગ્યા નહીં, ભૂખ્યા રહ્યા. ત્યારે મહાપ્રભુજીએ માધવદાસજીને કંઈ જ કહ્યું નહીં. આપ ચૂપચાપ સુંદરદાસજીને ઘરે પધાર્યા. ત્યાં રસોઈ કરી શ્રી ઠાકોરજીને ભોગ ધરી મહાપ્રસાદ લઈ આપ પોઢ્યા. પછી સઘળા વૈષ્ણવો, સુંદરદાસજી સહુએ મહાપ્રસાદ લીધો. પછી રાત્રિ થઈ ત્યારે માધવદાસ સૂઈ ગયા. એટલામાં અર્ધરાત્રિ થઈ ગઈ. ત્યારે શ્રી ઠાકોરજીના અનુચરો આવ્યા ને માધવદાસને ખાટલામાંથી ઊંધો પાડી મારવા લાગ્યા. ત્યારે માધવદાસ દીન થઈ અને કહે, તમે મને કેમ મારો છો? ત્યારે અનુચરે કહ્યું કે શ્રી આચાર્યજી તો ભગવત સ્વરૂપ છે, તેમને તે એવું કહ્યું કે તમારા આવવાથી મારા ઠાકોરજી ભૂખ્યા રહ્યા, તેથી તને મારીએ છીએ. તારા ઘરે જે ભૂત ખાઈ જાય છે એ પીરનો તે આશ્રય કર્યો, એને તું રોજ બોલાવે. પણ આજે શ્રી આચાર્યજી બેઠા હતા, તેથી તે પ્રેત અગ્નિ સમાન બળવા લાગ્યો, તેથી ભાગી ગયો. તારા ઠાકોરજીએ તો આટલા દિવસોમાં આજે જ આરોગ્યું. ત્યારે માધવદાસે કહ્યું કે મેં શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ જાણ્યું જ નથી, તેથી આવું બોલ્યો. હવે સવારે મારો અપરાધ ક્ષમા કરાવી અને હું સેવક થઈશ. હવે તમે મને મારશો નહીં. ત્યારે શ્રી ઠાકોરજીના અનુચર કહે, જો તે કાલે સવારે અપરાધ ક્ષમા ન કરાવ્યો અને એમનો સેવક ના થયો તો કાલે રાત્રે તને મારી નાખશું, તારું ચૂરણ બનાવી દઈશું. આવું કહી
શ્રી ઠાકોરજીના અનુચરો ત્યાંથી ચાલ્યા ગયા. પછી સવાર થઈ ત્યારે માધવદાસે શ્રી આચાર્યજી મહાપ્રભુજી પાસે આવી અને દંડવત કરી વિનંતી કરી કે મહારાજ, આપનો બહુ જ અપરાધ કર્યો છે. હું અજ્ઞાની જીવ છું. આપનું સ્વરૂપ શું જાણું? આપ તો સાક્ષાત ભગવાન છો. હવે મારો અપરાધ ક્ષમા કરો. મારો પિતા મર્યો ત્યારે મને કહેતો ગયો કે તું આ પીરને રોજ ભોગ ધરાવજે અને ખાલી દેખાવના ઠાકોરજી રાખ્યા હતા. તેથી હવે આપ કૃપા કરી મારા ઘરે પધારો અને મને શરણે લો. જે રીત બતાવશો એ રીતે હું ભગવત સ્મરણ કરીશ, સેવા કરીશ. ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજી માધવદાસની દીનતા જોઈ માધવદાસ ઉપર પ્રસન્ન થઈ માધવદાસને ઘરે પધાર્યા. ત્યાં સ્નાન કરાવી, નામ સંભળાવી અને બ્રહ્મસંબંધ કરાવ્યો. પછી શ્રી ઠાકોરજીને પંચામૃત સ્નાન કરાવ્યા. પાટે બેસાડી માધવદાસજીને માથે પધરાવ્યા. પછી શ્રી આચાર્ય મહાપ્રભુજી આપ રસોઈ કરી શ્રી ઠાકોરજીને ભોગ ધરીને આપે ભોજન કર્યું. પછી શ્રી આચાર્ય મહાપ્રભુજીએ માધવદાસને કહ્યું કે માધવદાસ, આ ગામમાં જેટલા વૈષ્ણવ હોય તે બધાને મહાપ્રસાદ લેવા માટે બોલાવી લાવ. ત્યારે માધવદાસે શ્રી મહાપ્રભુજીને કહ્યું કે મહારાજ, મહાપ્રસાદ તો થોડો જ છે અને આ ગામમાં વૈષ્ણવો તો બહુ જ છે, તો બધાને કેવી રીતે પહોંચશે? ત્યારે શ્રી મહાપ્રભુજી કહે, તું મૂર્ખ છે. મહાપ્રસાદ કદી ખૂટ્યો છે? જા, બધા વૈષ્ણવને બોલાવી લાવ. ત્યારે માધવદાસજીએ સૌ વૈષ્ણવને કહ્યું કે મહાપ્રભુજીએ સહુને જલ્દી બોલાવ્યા છે, તો ચાલો. તો એ સાંભળતાની સાથે જ બધા વૈષ્ણવો બધું કામ છોડી અને દોડી આવ્યા. ત્યારે શ્રી મહાપ્રભુજીએ બધાને આગળ મહાપ્રસાદની પાતળ ધરીને બધાને મહાપ્રસાદ લેવડાવ્યો. પછી મહાપ્રસાદનો થાળ ભરેલો જ રહ્યો. ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ માધવદાસને કહ્યું, માધવદાસ, જુઓ, વૈષ્ણવને દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ. મહાપ્રસાદ કદી જ ના ઘટે. આ પ્રમાણે મહાપ્રસાદનું મહાત્મય શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ માધવદાસજીને એ સમયે બતાવ્યો. ભાવ પ્રકાશનમાં હરિરાયજી જણાવે છે કે હજુ નવો વૈષ્ણવ છે, તેથી હજી દ્રઢ વિશ્વાસ નથી. કંઈક મહાત્મ્ય જુએ તો શ્રી મહાપ્રભુજીનો દ્રઢ આશ્રય થાય. આશ્રય વિના ભગવત પ્રાપ્તિ ફળ સિદ્ધ ન થાય. તેથી મહાત્મ્ય બતાવ્યું. ત્યારે માધવદાસને દ્રઢ વિશ્વાસ થયો. પછી શ્રી આચાર્યજી ત્યાંથી માધવદાસને સઘળી રીત ભાત પુષ્ટિ માર્ગની બતાવી આપ કાશી પધાર્યા. ભાવ પ્રકાશનમાં શ્રી હરિરાયજી જણાવે છે કે આ વાર્તામાં એ સિદ્ધાંત થયો છે કે ભગવદીના સંગથી કેવો પણ દુષ્ટ હોય પરંતુ તેનો ઉદ્ધાર થાય છે. તો સુંદરદાસજીના સંગથી માધવદાસજી મોટા ભગવદીય થયા. શ્રી ઠાકોરજી સાનુભાવ જણાવવા લાગ્યા. તેથી સુંદરદાસજી શ્રી આચાર્યજીના આવા કૃપાપાત્ર ભગવદીય છે, તો એમની વાર્તા ક્યાં સુધી કહેવી? શ્રી વલ્લભાધીશ કી છે.